બેટાની મહેરબાની કરીને આ સાચી વાત કહેવાનો મને આ કાયમના માટે પણ તમે જે કોઈ કરવાનું છે બોલો કે આમ કરવું છે તમારે દંડ ઓછો પડ્યો છે કે આમ કરો તો એ કરવા તૈયાર મગનને ઊભા થઈને માફી મંગાવી છે છતાં પણ માફી મંગાવી હોય તો પણ તૈયાર પણ બંધારણ ના તૂટે મારા બાપ આ તો 3 જિલ્લાના ઠાકોરે બંધારણ કરેલું અને મહા મહેનતે બંધારણ બન્યું તમને કહું આ ઠાકોરો 2 મહિનાની કસરત હતી 2 મહિને એમાં યોગદાન આપ્યું છે શું કેટલા આયા કેટલા જમ્યા કેટલા ભૂખા ગયા કોઈ ઉંકારો નથી કર્યો એ આગો આવવાનો એ વ્યવસ્થા કરી હતી અમે બધા ભેગા થઈ અને અમે બંધારણને તોડીએ મહેરબાની કરીને તમારે 2 હાથ જોડીને વિનંતી કરું કાં તો તમે એમ કહી દો અત્યારે કે આ તમે બેઠાઈ કરો અથવા તાલુકાની સમિતિને આલવું હોય તો તાલુકાની સમિતિ કરે પણ એનો નિર્ણય હોવો જોઈએ ભલામણા નકર તમે એમ કહી દો કે તમને ઠીક લાગે એ કરો તોય અમે જાહેરાત કરી ખેમજી બરાબર ને પણ મહેરબાની કરીને ઉઠીને જવાય નહીં અને હવે આ ભેરા ભેરી 2 વાતો કરી દઉં બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આલ્યા મને કે લવેનજી તમે બંધારણ કર્યું ને આ તો આખા ગુજરાતમાં તમારી વાવા થઈ ગઈ બીજી સમાજો પર તમારું બંધારણ પાડે એવી ચૌધરી સમાજ હોય બ્રહ્મ સમાજ હોય કે બીજી અન્ય સમાજો માલ